ગુડ મોર્નિંગ મિત્રો, જય ચેહરમાં, જય માતાજી. સવારના વાગી ગયા છે 7. આજનો બ્લોગ શરૂ થઈ ગયો છે. જય માતાજી, જય ચેહરમાં. ગુડ મોર્નિંગ આશાપુરામાં, ચેહરમાં ગુડ મોર્નિંગ. બે માતાને ખૂબ ખૂબ વંદન. શીતલ શું કરે છે? હે? ગુડ મોર્નિંગ, જય ચેહરમાં. ગુડ મોર્નિંગ મિત્રો, જય ચેહરમાં. કેમ છો? મજામાં? જો અમારે અત્યારે નાસ્તા પાણી ચાલુ થઈ ગયું છે. છોકરાનું ચા બનાવી દીધી, બટેકા પૌવા બનાવી દીધા, ગરમ ગરમ નાસ્તો. લે સુરો, સૂર્યાંશી બેનનો લંચ બોક્સ. ચમચી કઈ લઈ જવાની છે? અરે Good morning. Good morning, teacher. આજે તો હું મજામાં છું. હજી હાથને 10 જ થાય છે. ગુડ મોર્નિંગ સુરુ. ચા ભળા. Hey, તું વહેલી છે તું. Good morning બોલ. ગુડ મોર્નિંગ બોલ. Good morning. જય ચેહરમાં. Teacher, good morning. જય આશાપુરામાં, જય ચેહરમાં. ચા પી લઈશું મિત્રો. ચા પણ રેડી થઈ ગઈ છે આપણી. જાનુ શું બનાવી રહ્યા છો? તમારે ચુસ્કી નથી મારવાની? આખો દાડો જેટલી ચા, પછી આ તો ટેવ પડી જાય. તમારે હવે આપણે નશો ચડે ને, આપણે પેલું ઉતવાળમાં હવામાં પીધી હોય તો મજા ના આવી હોય. નશો જ છે. નશામાં પછી ચા વગર ચાલે ને એવું થઈ ગયું. તો ચા તો પીવું પડે. અંગ્રેજો એટલે જ મૂકીને જાય આપણા માટે. અંગ્રેજો મુકતા ગયા. અંગ્રેજો એમ કહેતા ચુસ્કી માર્યા કરજો ને, કોમ કરે રાખજો. કોમ ઘરે રાખજો. થાક લાગે એટલે શરીર ગળાઈ જાય. હમ ને વહેલો થાકી જાય. હું તો ચા ના હારી. હવે ચા વગર આવતું નહીં, એનું શું કરશો કહો? નશો થઈ ગયો હો. પહેલથી ચા જોતી હતી મારે. ચા ઓછી કરો. હું સરે ઉતરી છું ને 2 દાડા તો જો હા પેલું પડવા મને બોલાવું. સારું ઉતરી જાય તો. હવે ઉતરી જા. હા ઉતરી શીકુર જાય. વધી જતું. ઉતરી જા. ઉતરી જાય સારું ને. શરીરમાં બહુ વધારે ના હાથ. અત્યારે ચા તકલીફો થાય ખબર છે ને? એટલે તો પબ્લિક ચમ સિંગલ શરીર રાખે. એવું કઈ નહીં, સિંગલ શરીર વાળા મરી જાય. કાલ 9 મહિનાનો છોકરો અટકાવી લ્યો, 9 વર્ષનો. એના અટક આવે એવડા છોકરાને અટકાય. ચો વાત રહી. અત્યારે ખાવા પીવાનું બધું કેમિકલ થઈ ગયું. કોઈ વસ્તુ કેમિકલ વગર પેદા નથી થતી. બધી દવા ગણો કે ખાવા પીવાનું ગણો, બધી આઈટમ કેમિકલથી. બધું કેમિકલ થાય. હવે શાકભાજીમાં કોઈ હોય નહીં. કોઈ દૂધું આવડું હોય, આવડું ટીંટીયું, એને અંજીસર હાલે એટલે રાતોરાત આવડું મોટું થઈ જાય. એમાં કોઈ હોય નહીં, ફોતા જેવું હોય, એનું શાક કરીને હોય એટલે પૂરું કઈ આપણું. એમાં તમને શું તાકાત મળે? શું ગણ? પેલા દૂધી જેવી આવતી ખબર? કેટલું મીઠું શાક થતું. એકદમ લીલીછમ. લીલીછમ ને કેવું મીઠું શાક થતું. અત્યારે ખોયડા જેવી હોય. હા આ ફુલેવર હા શાક કરો તો કેવું વાસ આવે અંદરથી. પેલા વાસ આવતી એટલે આ બધું શાક એવું થઈ ગયું. બધું તારા દુનિયામાં પબ્લિક વધતી જાય. આપણે એવી જ કોઈ જમીન જાગીર નહીં ને કે અમુક જમીનમાં વાવો શાકભાજી બકાલો ઘરનું. મને તો બહુ એવું ઘરનું વાઈન ખાવાનો શોખ ઘણો ને. તો ચા રેડી થઈ ગઈ છે મિત્રો. વાતોમાં ચા થઈ ગઈ અમારી. અમે પી લઈશું ચા. થોડો ઘણો નાસ્તો કરી લઈશું. મહેશભાઈ ને આવવાનું કહેતો હતો પણ આવતા નહીં. મહેશ ઠાકોર ને તખા પુવાજી. 2 ભાઈઓ આવવા નહીં, પણ ક્યારે આવે કોઈ નક્કી નહીં.
કોઈ નક્કી નહીં ઉત્તરાયણ કરવા આવીશી કહું. ઉત્તરાયણ કરવા આવે ના આવે. ઉત્તરાયણ તો મિત્રો એ રહ્યો હોય હતા ને એટલે હોય જ ઉત્તરાયણ કરતા મારા ઘેર જ નહીં. મારા સ્પેશિયલી અને હાટું બધું લેવું પડતું તલ પાપડી નહીં. ના અમે બધા ભેગા થઈને ધાબા ઉપર ડબ્બો લઈ જતા. નહીં મજા આવતી ઓર મજા આવતી તો એ છોકરા હતા ઓ તો મજા આવતી. શું કેવું તખા ભુવાજી મહેશભાઈ તખાજી ભુવા બની ગયા. હા ના મહેશભાઈ યુટ્યુબર બની ગયા અમારે એટલે એમને ભાવનગર મૂકી દીધું. ના અમારે મહેશભાઈ યુટ્યુબર બની ગયા હા એટલે ભાવનગર મૂકી દીધું. મને મહેશભાઈ બહુ ડાયા તખાભાઈ બહુ ડાયા ને કિરણભાઈ કિરણ તો સચ. કિરણ છે એને છોકરો આવ્યો છે હમણાં તો નહીં આવે પાછો. મિત્રો પૌવા બટેકા ચા. હેલો મિત્રો તમારે પૌવા બટેકાની ચા ખાવી હોય તો મારે તો તબિયત સારી હતી હવે મોડ તબિયત બગડી ગઈ હતી કાલની. હજી તો કમરને એવું દુઃખ જ છે એટલે લાઈવ નતા આયા. હવે આજથી લાઈવ ચાલુ. આજથી મિત્રો અમે લાઈવ આવીશું. અમારા સાથે જોડાઈ જજો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જૂના હોય તો લાઈક કરજો, કોમેન્ટ લખજો. આજથી અમારી લાઈવ શરૂ થઈ જશે બપોરે, સાંજે પણ શરૂ થઈ જશે. અમારા શીતલની થોડીક તબિયત ખરાબ થઈ ગઈ હતી, બીમાર થઈ ગઈ હતી. બે હાથું નહોતું, કમરને હાથ પગને શરીર બહુ દુખતું હતું. તાવ તર્યો થઈ ગયો તો થોડો, શરદી થઈ ગઈ હતી. પણ તબિયત થોડીક સારી થઈ ગઈ છે માતાજીની દયાથી, આશાપુરામાં જીહરમાની કૃપાથી. બેમાં સાક્ષાત જગદંબાઓ છે સદા સહાયતે માં જીહરમાં આશાપુરા. તમે છોડીને સેન્ડવિચ લઈ જાવી નિશામાં એ તો લાવી દઈશું બ્રેડનું પેકેટ ને લઈ જશે સેન્ડવિચ. તો પેકેટ લેતા આવજો. બ્રેડ લેતા આવીશું. તો કાલ સેન્ડવિચ બનાવી દો. ઓકે વેરી ગુડ. હાલો હવે ચા નાસ્તો કરી લઈશું. બરાબર. હા જય ચેરમાં જય માતાજી. જય આશાપુરામાં. હા પતાઈ ના આવો બરાબર. હા કલાક પછી મળીએ. જય આશાપુરામાં જય ચેરમાં જય માતાજી. બાય બાય. જય જોગણીમાં. મિત્રો હવે જય ચેહરમાં, જય ગુડ મોર્નિંગ ચેહરમાં, ગુડ મોર્નિંગ આશાપુરામાં. અમારા તુલસીના રોપડાને શું કરે છે? ઓહો જો મિત્રો મનીવેલ, તિલક તુલસી ને તુલસીમાં તો મનીવેલ આવડા મોટા થઈ ગયા છે અમારા. તો ઉપર લઈ જવાના છે એમના. જો તડકો મસ્ત આવે છે. હળકો તડકે બેઠા છીએ અમે મિત્રો. તડકો મસ્ત આવે, હળવો હળવો તડકા બેઠીશું હું. તમે કેમ છો મિત્રો? જય માતાજી, જય ચેરમાં. હું પણ મજામાં છું. કામ ઘરનું બધું પતી ગયું. કચરા પોતા વાસણ કપડાં લત્તા બધું પતી ગયું છે. એટલે હું મિત્રો બેઠી છું નિરાતે. કાંઈક રસોઈની ગોઠવણી કરીએ. તમે મારા હંગાત જોડાઈ રહેજો મારા વાલા વાલા પ્યારા પ્યારા મિત્રો. જય માતાજી મિત્રો. ગાઈસ જમવા બેસી ગયા છે હવે. હાલો ભાખરી, કુબીર, ટામેટા, બટેકાનું શાક. મને લાગી ભૂખ. જેનું ભાઈ કહેશે નાવા
હાલો બેસી જાઓ જમવા હાલો. બોલ. મિત્રો જુઓ ચાનો ને વિડીયો બનાવવાનું ભૂલી ગયા હતા. ભૂંગળા બટેકા બને છે. મિત્રો ચાનો ને એનો વિડીયો નતો બનાવ્યો કે અમે હતા થોડા બહાર અને અમે આવી ગયા છીએ. જો હું બનાવ્યું છે ભૂંગળા બટેકા. મિત્રો ભાવનગરના સ્પેશિયલ ભૂંગળા બટેકા બનાવ્યા છે. લસણ ટીચીન લસણ ને હિંગ તેલમાં નાખી દેવાનું. પછી અંદર મરચું, ધાણા જીરું, મીઠું ને થોડો ચપટી ગરમ મસાલો એ નાખીને પછી પાણી નાખીને હલાવી પછી તેલમાં નાખી દેવાનું, કકડાઈ દેવાનું. પછી થોડું ઉકળે પછી ભૂંગળા નાખી દેવાના મિત્રો. ને પછી ઉપર કોથમીર નાખી દેવાની. મમ્મી હું નાની ત્યારે ભૂંગળાને હું કહેતી ભૂંદડા સિરિયન ભૂંદડા કહેતા ને ભૂંગળા સ્પેશિયલ તળી નાખ્યા. મિત્રો અમે જમવા હવે બેસી જાઉં. હલો જેને બેંકેજ મૂકીએ જો જેનું તો અત્યારે ઠંડી લાગે જેનું તમે બેંકેજ લઈ લો. તમારે મિત્રો ભૂંગળા બટેકા ખાવા હોય તો આવી જાઓ. અમે બનાવ્યા છે ભૂંગળા બટેકા નહીં શું? જો કોથમીર નાખી ગાર્નિશ કરી દીધું મસ્તીનું. એનો રસો હોય ને લસણ વાળો બહુ મજા આવે ખાવાની. સુરવા કર. વેરી નાઇસ.